ઓમ નમઃ શિવાય. વિજ્ઞાન ભૈરવની આજની આપણી 78 ધારણા. પૂર્ણ ગુરુ તત્વ સાથે કનેક્ટ થઈને આપણે ધારણા વિશે જાણીશું અને ધ્યાન કરીશું. એ પહેલા ભગવાન શ્રી ગણપતિજીનું ધ્યાન. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ નમઃ શિવાય. આપ સૌમાં વસતા શિવ શિવ અને ગુરુ તત્વને મારા કોટી કોટી વંદન. આ આપણી વિજ્ઞાન ભૈરવ તંત્રની 78 અંધકાર સંબંધી જે વિધિ ચાલી રહી છે એમાં આજની અંતિમ અંધકાર સંબંધી 78મી વિધિ. ભગવાન શિવ, આપણે ક્યાંય પણ સંશયમાં રહીએ, ચાલતા ફરતા, ગ્રહસ્થિના કાર્યોમાં, હાલતા ફરતા, ગાતા રમતા, કોઈ પણ દ્રશ્યને કે અંધકારમાં પ્રકાશમાં કોઈ પણ જગ્યાને શિવે મૂકી નથી. પોતાના અંતરથી જોડવા માટે દરેક રીતે ઉત્કંઠા આપની અંદર કેટલી છે એની અંતરમાં જાગૃતિ માટે, આપણા અંતરમાં ક્યાંક ક્યાંક એ ઉત્કંઠાથી જાગૃતિ માટે ઘણીવાર એક ઉત્કંઠા હોવી જોઈએ કે એક તરસ હોવી જોઈએ. એમણે કીધું પાણી તો ઘણું છે, તમારી તરસ કેટલી છે, તમારે કેટલું એ પ્રાપ્ત કરવાની કેટલી ઉતાવળ છે, કેટલી ઉત્કંઠા છે, કઈ રીતનો તમે સહયોગ. અને શિવે તો હર રીતે પોતાના અંતરમાં સ્થિત થવા માટે હર પ્રકારે સહયોગ આપ્યો છે. એટલા બધા માર્ગ. આ અંધકાર આપણે કહીએ ને, કાંઈ દિશા નથી સૂઝતી, ચારે તરફ અંધારું છે. ઘણી વાર એવું નથી કેતા આપણે, ઘણા એને સાંભળ્યું બી છે કે શું કરશું, પણ એમણે તો અંધકારને પણ નથી મૂક્યું. અને જ્યારે આપણે ઊંડાણમાં ઉતરીએ છીએ ત્યારે આપણી અંદર એ જાગૃતિ, આપણી અંદરનો વિવેક, એ શાશ્વત ચૈતન્ય, શુદ્ધ ચૈતન્ય, એનાથી આપણે જોડાવા માંડીએ છીએ, જે જન્મો જન્માંતરથી આપણે સાથે લઈને આવીએ છીએ. આ વિધિમાં શું કીધું છે? આ વિધિમાં શું કીધું છે કે જહાં કહી ભી, 78મી વિધિ, જહાં કહી ભી તુમ્હારા અવધાન ઉતરે ઉસી બિંદુ પર અનુભવ કરો. ઉસી બિંદુ પર અનુભવ, અનુભવ કહીને એમણે મૂકી દીધું છે. જહાં કહી ભી તુમ્હારા અવધાન ઉતરે ઉસી બિંદુ પર અનુભવ. પછી અનુભવ કરો કે જ્યાં કંઈ પણ, એટલે તમારું અંતસમાં જે આપણે શ્વાસથી જોડાઈએ, આપણે સમજી શકીએ છીએ અવધાન એટલે સાધના છે. અવધાન, પોતાના અવધાનનો વિકાસ કરવો, આપણી સૂક્ષ્મ ચેતનાનો વિકાસ. હવે તમે કોઈક વસ્તુને જોઈ અર્થ ગણીએ તો આપણી જ ઉપર આવી જાય. જો એક ટસે આપણે અંદર એ વસ્તુને જોઈએ, એની પછી કોઈ બીજી વસ્તુ ઉપર આપણું ધ્યાન ન હોય, આપણું મન વિચાર બીજે ક્યાંય ન હોય, બીજે ક્યાંય ન રોકાય, હર પલ એમ લાગે ને કે ત્યાં જ જઈને પડું, ત્યાં જ જઈને અટેચ થવું, ત્યાં જ જઈને જોડાવું. કોઈક સિરિયલ જોતા હોઈએ આપણે, અને પછી એનો 8:30 એપિસોડ આવવાનો હોય, અને એ ટાઈમે કોઈક મહેમાન આવ્યા અને એ રિપીટ શો ન હોય, તો કેવું લાગે? હવે તો આધુનિક ઘણી ટેકનિકલ સુધારા, સેટઅપ બોક્સમાં રેકોર્ડિંગ થઈ જાય કે આપણે ગમે ત્યારે જોઈ શકશું, મોબાઈલમાં જોઈ શકશું, પછી યુટ્યુબમાં જોઈ શકશું, પણ પેલા નહોતું. તો કેવું લાગે?
બીજી વાર ઘરવાળાને કહી દેશું, અગર કોઈ મહેમાન હશે, એમના મિસ્ટરના ફ્રેન્ડ હોય તો કહી દેશું, આ વખતે ચલાવી લીધું, મારી સિરિયલ મિસ થઈ ગઈ, બીજી વાર 8:30 કોઈ ન જોઈએ મને ઘરમાં અહીંયા, ગમે નહીં. આપણે કેટલી એકાગ્ર થઈને એ સિરિયલને જોતા હોઈએ, કોન્સન્ટ્રેટ. એવું જ અહીંયા ધ્યાન માટે હું કહીશ કે એની અંદર તમને મનગણત ભાવ ક્યાંય ઓર ચાલતા હોય અને તમે અંતરમાં ઉતર્યા હોય તો જોવાની ઉર્જા જે છે એ ડિવાઈડ થઈ જાય, તો વિખરાયેલી ઉર્જા થઈ. અવધાન એટલે શું કે એ દ્રષ્ટિને બીજું કાંઈ મળે જ નહીં. ટકરાઈને બોલને પણ તમે ફેંકો છો તો એ પાછો દિવાલને ટકરાઈને તમારા જ હાથમાં આવે. કોઈ કિરણ છે, જો પ્રકાશને પણ તમે જોશો ને તો એ ક્યાંય પણ ટકરાઈને પાછો આવતો હોય છે, તમે જોજો. તો એવી જ રીતે આપણી જોવાની જે દ્રષ્ટિ છે, કોઈ ચીજ ઉપર આપણે લગાતાર જોતા રહેતા હોઈએ છીએ અને અગર આપણું મન એકાગ્ર, તો એક વર્તુળ બની જશે, એ પદાર્થથી વર્તુળ બની જશે અને ત્યાંથી એ દ્રષ્ટિ ટકરાઈ અને તમારી પાસે આવશે. ફૂલને જો એક ઈટ હશે, ગુલાબ ક્યારેય જોયું જ નથી, પહેલી વાર જોઈએ અને ક્યાંય બસ જોતા રહીએ, હા કેટલું સુંદર ફૂલ, ફૂલને જ જોતા રહીએ, ફૂલને જ જોતા રહીએ, ફક્ત એને જોતા રહેવું, બીજું કોઈ ધ્યાન નહીં, બીજા ક્યાંય આડું અવળું આજુબાજુ, તો નિશ્ચિત એકદમ સહજ, તો આપણી એ દ્રષ્ટિ ફરીથી આપણી તરફ રિટર્ન આવે છે. જો તમારી અંદર ત્યારે કોઈ પ્રતિકારની સ્થિતિ નહીં હોય તો એ તમારી દ્રષ્ટિ ફરી રિટર્ન આવશે, રિવર્સ આવશે. મનમાં કોઈ પ્રકારનો વિચાર ન હોવો જોઈએ, કારણ ફૂલ રહી ગયું અને ફક્ત તમે, બે જ વસ્તુ. નાના નાના નવયુગલ હોય અને એ લોકોને કેટલું એકબીજાને જોવાનું, એક નવા નવા નવોદિત નવ દંપતી હોય. અત્યારે એક બહુ સરસ કે નવ દંપતી હોઈએ આપણે જ એક્ઝામ્પલ, અને એક નવા નવા લગ્ન થયા હોય ને એકબીજા સામે જોતા રહીએ ત્યારે એક સરખું, ત્રીજું વચ્ચે કોઈ આવી જાય તો પણ આપણને ખ્યાલ ન હોય, બસ એકબીજાને જોતા જ રહેતા હોઈએ અને ત્યારે લાગે ને એક અનુભૂતિ થતી હોય, બધાને જ થઈ હશે કે રિવર્સ પાછી આપણી જ દ્રષ્ટિ આપણી ઉપર આવે છે અને પછી આમ એક નવવધુ નવોઢા હોય એ કેવી આમ શરમાઈને નજર ઝુકાવી દે, અનુભવ કરો, અને બધાએ કરેલો જ છે. તો ત્યાં આગળ પણ સાક્ષી થઈ ગયે, લગાતાર ફૂલ જોવો છો, ધ્યાનથી સમજવા જેવી વસ્તુ છે આ. બહુ નાની નાની નાના નાના અંતરની વિધિ, પણ વાત કેટલી નાની કીધું છે શિવે કે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ મારા બાળકને સંશય ન રહીએ કે એ કેન્દ્રમાં સ્થિત ન થઈ જાય. ઘણા જણા કહે ને કે અમારું ધ્યાન જ નથી ટકતું. અગર તમે અવધાન શીખી લીધું, એ આપણી અંદર જ છે, નિરંતર આપણું બદલતું રહેતું હોય છે અવધાન. અહીંયાથી ત્યાં, ત્યાંથી ત્યાં ભોજન કરીએ છીએ, પણ આપણે ભોજનમાં પૂરું ધ્યાન નથી હોતું, જમતા હોઈએ તો બોલીએ છીએ તો બોલવામાં નથી હોતું, સાંભળવા વાળું તો સાંભળવામાં નથી. પછી ક્યારેક કહેશું, અરે તમે કંઈક કહેતા હતા, મારું ધ્યાન નતું, ક્યાંક બીજે હતું. આપણે ઘણીવાર કહીએ ને, ત્યાં આપણા શબ્દ આપણને ફરીથી સેન્ટેન્સ બનાવી દે એની સાથે સેટ થઈને. ઘણીવાર આપણે એમ કહીએ કે ગુરુથી આપણે સાંભળ્યું હતું, શિબિર હોય અને એ દિવસે ભાગવત કથા જ એકવાર માનીએ કે આપણે સાંભળતા હોઈએ, અને કથાનો સાર દરેક વ્યક્તિ પોતાની રીતે અલગ 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 કાઢતા હોય છે. કોઈ કહેશે ગુરુએ આમ કીધું હતું, કોઈ કહેશે આમ કીધું હતું,
કારણ એનું શું છે કે આપણે પૂર્ણ રૂપે એને સાંભળતા હોઈએ છીએ, પણ આપણું ક્યાંક વિચાર એટલા બધા સાથે વિચારોમાં ખોવાઈ જઈએ. સાંભળીને તો આપણે ક્યાં ક્યાં કથા સાંભળવા ગયા હોય તો ક્યાં ક્યાં જઈને આવ્યા. પછી વિચાર કથામાં હતો, હવે અહીંયાથી કથા પતે એટલે જટ બસ પકડું, રિક્ષા પકડું, 10 મિનિટ પહેલા જ ઊભી થઈ જઈશ, પછી બહુ ગોડદી થઈ જાય તો મને બહારથી રિક્ષા નહીં મળે કે બસ નહીં મળે, આરતી સુધી રોકાઈશ નહીં, પછી ભીડની ભીડ ઉમટશે. આપણે કેટલા વિચાર, ફટાફટ રિક્ષા, 5 થી 7 કે 4 થી 7 કથા છે તો આપણે 6:30 જ એલાર્મ લગાવી દીધો હોય ફોનમાં કે 6:30 વાગ્યા, ચલો ચલો ઊભા થઈ જઈએ આગળનું પછી. અને વચ્ચે આપણા વિચાર હારોહાર દોડતા હોય, જઈને ફટાફટ લોટ બાંધીશ, શાક બનાવીશ, આમ કરીશ તેમ કરીશ, કેટલું. અને શબ્દ ગુરુ ત્યાં આગળ કંઈક ભાગવતમાં કે રામાયણમાં કે કંઈક ચાલતું હોય ને અંદર આપણે બીજું બી હારે હારે ઉતારતા જઈએ. પણ જ્યારે અંદરથી મૌન હોઈએ, સ્થિર હોઈએ, સમર્પિત હોઈએ, પોતાના ગુરુ તત્વથી કનેક્ટ હોઈએ કે આ વસ્તુ મારે પ્રાપ્ત કરવી છે, હું અહીંયા કંઈક લેવા આવી છું, તો પૂર્ણ રૂપે એને સાધી શકીએ. એ વિધિની સાથે એકાકાર થવાથી પોતાના કેન્દ્રમાં સ્થિર થઈ શકે. આપણને કોઈ વિધિ સ્પર્શ નથી કરતી વિજ્ઞાન ભૈરવની, તો આપણે લાગે કે અરે આ શું છે, મને આ ધારણામાં સ્પર્શ નથી. બધાને, બીજાને થતી હોય, ત્રીજાને થતી હોય, બધાને અલગ અલગ રીતે અનુભૂતિ થતી હોય, અને હર માર્ગ એને ત્યાંની કેન્દ્ર સુધી પહોંચાડીને એને ત્યાં સુધી જવાની અનુભૂતિ દેતું હોય. અગર જો તમે અંદરથી મૌન છો, પોતાના મનની બકબક ન હોય. અવધાનનો અર્થ શું? મૌન અને સજગ, શાંત બોધ, કોઈ વિચાર નહીં, કોઈ વિચારનો વ્યવધાન નહીં, કોઈ બાધા નહીં, કોઈ રોકટોક નહીં. જે કોઈ પણ વાતનું આપણે અવલોકન કરીએ, સાંભળીએ, જોઈએ, અનુભવ કરીએ, ત્યાં આગળ બીજો કોઈ ભાવ કે વિચારની વાત જ ન લાવવી. તો અગર ત્યાં આગળ વિચાર અને આપણી કોઈ બાધા આવે, ત્યાં આગળ રોકટોક આવે, તો આપણી ઉર્જા જે છે એ છિન્ન ભિન્ન થઈ જાય. છિન્ન ભિન્ન આપણા અંતરની ઉર્જા છે એ છિન્ન ભિન્ન થઈ જાય, વિખરાઈ જાય, સરળ ભાષામાં કહીએ તો આપણી જે મનની બકબક ન હોય અને શુદ્ધ અવધાન હોય આપણું, તો એનો વિકાસ કરવા માટે આપણે શુદ્ધ ભાવથી પોતાની આંતરિક કેન્દ્રમાં મૌન થઈને જોડાવવું, એકાગ્ર થઈને, એક ચિત્ત એકાગ્ર થઈને એ સાંભળો. જેટલું હોઈ શકે પોતાના અવધાનમાં ઉતારો. જે પણ કાર્ય આપણે કરી રહ્યા છીએ એને પૂરા 100% આપો. ચાલતા ફરતા કેટલું આસાન કહી દીધું કે તમે ક્યાંય, એમને ખબર જ હતી ને કે લોકો ક્યાં ક્યાં વિશ્વમાં વધશે મારા સૃષ્ટિમાં, અને ક્યાં ક્યાં લોકોને કેટલી કેટલી ધડમાડ હશે, આગળ કલી આવશે ત્યારે કેટલી ધડમાડ થશે. તો જે સ્થિતિમાં હોવ એ સ્થિતિમાં સાંભળો છો તો ફક્ત સાંભળો જ, બીજા કોઈ વિચાર જ ન લાવો, કોઈ વિચાર નહીં. તો એ આપણું ધીરે ધીરે શું થશે કે એ વિચારના આપણે દ્રષ્ટા, સાંભળવા વાળા દ્રષ્ટા, કોઈક સાંભળી રહ્યું છે અને શબ્દ આવી રહ્યા છે, આપણે બે થી જોડાઈ જશું, બોલવા વાળાથી અને જે સાંભળી રહ્યું છે એનાથી. પછી બંનેને તમે જોવા લાગશો. અને આ અવધાન સાધના, આ આપણી દ્રષ્ટિનો બોધ આપણી પાસે પાછો રિવર્સ આવવા માંડે, આપણી પાસે રિવર્સ આવવા માંડે, અને ત્યાં આગળ આપણા અવધાનમાં આપણે કેન્દ્રમાં સ્થિર થઈ જઈએ.
અને જ્યારે આપણે પોતાના અંતરમાં જેટલા ઊંડા સ્થિતિમાં એકાગ્ર થવાનું શીખશું, એટલું પોતાના માટે આપણે સચેત થતા જશું. કારણ કે આપણને પોતાનો બોધ નથી. એક વિચારોની દિવાલ છે કે ફલાણાએ આમ કર્યું, કેમ કરશે, શું થયું હશે. ફૂલ જોતા હોઈએ પરિવારમાં જ, અગર કોકના વિચાર, કોકે આજે સવારે તમને કંઈક જવાબ આપ્યો હોય તો આપણે આખો દિવસ આપણે એની જ ઉપર વિચાર લાવીએ કે ભાઈ શું હશે, શું નહીં હોય, ફલાણાએ મને, મારા ઘરવાળાએ કેમ જવાબ આપ્યો છે આમ. સાંજે આવીને મૂડ બરાબર તો હશે કે નહીં, કંઈક મારાથી નારાજ, કંઈક તો મારાથી છૂટી નહીં જાય, કંઈક તો હું ખોઈ નહીં બેસું એવું. તો આપણે એ વિચારોને એની અંદર પોતાને કહેવાય ને પૂર્ણ રૂપે ભૌતિકતામાં લીન થતા હોઈએ, પણ એમ નહીં. આમાં શિવમાં બહુ સરસ, શિવસૂત્રમાં બહુ સરસ રીતે કીધું કે એક હોય છે કે આપણું શરીર આપણા અંદરનું શરીર સુપ્ત થઈ જાય જ્યારે આપણે પોતા માટે સચેત થઈએ અને અંદરની જાગૃતિ થાય. શરીર ક્યાં છે એની કોઈ તમને અનુભૂતિ નહીં. ઘણા જણા ઘણીવાર એમ સમજે છે કે કામિનીબેન, અહીંયા તમારો આન્સર, કે મને એમ લાગતું તું નીંદર આવી ગઈ હતી. નીંદર નહીં, તમે પોતાના અવધાનમાં, અનુભૂતિમાં, અંતરમાં સ્થિર થતા જાઓ છો કેન્દ્ર સુધી પહોંચવા માટે. પોતાના અંતસના આનંદને, એ પરમ શાંતિને અનુભૂતિ કરો. અગર ખરેખર સૂવું હોય અને સૂઈ જતા હોઈએ તો તમારી અંદર એક આળસ આવી જાય. જ્યારે તમે સાધના પછી તમે ઊભા થશો ત્યારે તમને એક ઉચાટન આવશે અને તમને એકદમ આનંદ હોય છે ને. તો પૂર્ણ રૂપે પોતાના આળસથી ઉઠીએ, જ્યારે નીંદરમાંથી ઉઠીએ ત્યારે આળસ મરડીએ, અરે રે પૂરું સેશન હું તો સૂઈ ગઈ હતી એવું લાગે, અને ગહેરી શ્વાસ લઈને આળસ મરડીએ ને, એવું ન હોય. આપણે પોતાની માટે સચેત છીએ એટલે તમને અંદરથી એક ઉર્જા લાગે, અનુભૂતિ થતી હોય. એટલે ક્યારે પણ તમને એવું લાગે ને કે હું આ ધ્યાન ઉપર મને એમ લાગ્યું છું, તો જે સ્ટેજ ઉપર તમે કેન્દ્રિત થઈ જાઓ ભાવનાઓમાં, વિચારમાં, એક વખત, એક ક્ષણ કોઈકને જોઈ રહ્યા છો, કંઈક પોતાની અંતરમાં, તો ત્યાં આગળ તમે સ્થિર થઈ ગયા. તો સામેવાળું કોઈ વાત કરે છે કે હું કંઈક ધ્યાનમાં બોલું છું, છતાં પણ તમે પોતાના અવધાનમાં સ્થિર છો. પછી ઘણીવાર એમ લાગે છે આગળ શું બોલતા હતા કાંઈ ખબર નથી, પણ હું પૂર્ણ એમ લાગતું હતું કે સૂઈ ગઈ. ના, કોઈની અવાજ નહીં સંભળાય, કોઈ વાત નહીં સંભળાય. આ આ હોય છે અવધાન. ધ્યાનની અંદરની આ પહેલી શરત છે કે તમારે એકાગ્ર થવું. જ્યારે તમે એકાગ્ર એટલા થઈ જાઓ કે ત્યાંથી એ દ્રષ્ટિ પાછી તમારી તરફ આવતી હોય, અવધાનમાં એ હોય છે, અને પછી એ દ્રષ્ટા ભાવથી તમે અનુભવ કરી શકો છો. અહીં શું થતું હોય છે કે આપણે બધા પોતાના કાર્ય મન દ્વારા કરતા હોઈએ છીએ. ઘણીવાર અવધાન બનાવવામાં ને એમાં આપણને ઘણીવાર અસુવિધા થતી હોય, પણ લગાતાર આપણે ભવિષ્યની ચિંતા કે હા એ મારું કાલે શું થઈ જશે, અને મન દ્વારા કાર્ય કરતા હોઈએ તો ક્યાંક જાત્રા કરીએ, ક્યાંક પ્રવાસ કરી રહ્યા છીએ, પણ મન તો ક્યાંક છે કે હવે બીજી બાજુ છે, બીજી યાત્રા બનાવવામાં કે ઘરમાં હવે શું થશે. અને જે યાત્રા કરીએ છીએ, પ્રવાસ કરીએ છીએ, એનો આનંદ નથી લઈ શકતા. એ યાત્રાનો પ્રવાસ કર્યો એનો આનંદ જ ન લીધો તો શું. એક જૈન સંતનું મેં સાંભળ્યું હતું, એમનું બહુ સરસ પ્રવચન હતું, મેં સાંભળ્યું હતું
તો એમણે એમ કીધું હતું કે હું ભોજન કરતો હોઉં તો એમ લાગે કે હું ભોજન જ કરું છું, હું એની જ અંદર લીન થઈ જાઉં, એ જ કર્મ કરું. પાણી પીવું તો ફક્ત પાણી જ પીતો હોઉં, એમાં જ કોન્સન્ટ્રેટ હોય. ચાલતો હોઉં તો ફક્ત ચાલવામાં. આ ખૂબ આસાન થઈ જાય આપણા જીવનના હર કાર્યને પૂર્ણ રૂપે સફળ કરવું. આપણને જોઈએ શું છે? હર વખત અમને બાબાજી જ કહે ને કે આપ ચાહતે ક્યા હો. કોઈ પણ આધાર પર તમે કાર્ય કરતા હોય, કાંઈ પણ વિચારો પણ એ જ જે તમે ચાહો છો. કોઈ તર્ક, કોઈ વિતર્ક, કાંઈ જ નહીં. ખૂબ સરસ. આજે 10 મિનિટ લેટ થયું સેશનમાં. એવું થયું, એક બહુ સરસ એક્ઝામ્પલ આપીશ. તો બાકડા ઉપર રેકડી ભર બપોરે હું આવતી હતી એટલે રેકડી વાળો બિચારો શાક પૂરું ભરેલું હતું. તો મેં કીધું કે ચલો લઈ લઉં, અત્યારે આવું છું તો સાથે સાથે. હવે બહુ સાંભળવા જેવી વાત છે કે સવારના 4 વાગ્યાથી ઉઠું છું, મંડી જાઉં, શાકભાજી લઉં, પછી બધું ધોઈને રેકડીમાં સજાવું અને વેચવા નીકળું. તો मैंने કીધું કે હા, મને કે માતાજી बहुत गर्मी पड़ रही है. मैं कीधु हाँ, लेकिन ये के क्या करे. मैं कीधु भैया थोड़ा शाम को निकलो. तो के क्या करूं, सारा पसारा तो मेरा ही है. સમજો આ વાતને. બહુ મને એમ થયું કે આજે મારી આ ધારણાને લગતી વાત કહી દીધી કે સારો પસારો તો મારો જ છે. આપણે ઘણીવાર ઘરના કામ કરતા હોઈએ તો વિચાર આવીએ ને કે અરે રે, આ મારે આ કામ કરવું પડે, ઓલું કામ કરવું પડે, ફલાણું. પણ પછી મેં એને કીધું કે बहुत गहरी बात बता दी भाई आपने. आप कितना पढ़े हो? तो મને કે હું તો આમ અંગૂઠા છાપ, મેં પढ़ा नहीं हुई કે તभी तो बाजी बेच रहा हूं. પણ એણે એટલી ગહનમાં ગહન વાત કહી દીધી કે સારો એ કે ये सारा पसारा मेरा ही तो है, मैं नहीं करूंगा तो कौन करेगा. આજના યુગમાં અગર આપણે પણ એમ માનીએ કે આપણો પરિવાર, આપણા બચ્ચા, આપણું કુટુંબ, આપણો એ કે કુટુંબ કબીલો કોનો છે? મારો છે ને. તો મારે જ તો કરવું પડશે, હું મૂક્યા છું. કેટલી ગહન વાત, ઊંડું, એકદમ ડીપ સુધી ગૂઢાર્થ ભરેલી વાત કહી દીધી. તો આપણને એમ લાગતું હોય, ઘણા જણા એમ કહેતા હોય ને આજના યુગમાં કે ભાઈ આ અમે તો આમ છે. નવોઢા આવશે કહેશે કે મને તો જોઈએ જ નહીં પરિવાર, અલગ રહેવું. પણ આ એટલી કેટલા એ લોકો 20 જણનું પરિવાર એક સાથે રહે છે, બધા અલગ અલગ કામ કરે છે. દીકરાનો દીકરો એ કે ઈ પઢાઈ કરે છે, ડોક્ટર બનશે, ડોક્ટરી પढ़ा રહે, છતાંય ઈ ભાઈ વેચે છે શાક. ઈ કે બધો પસારો તો મારો જ છે ને. આપણને આત્મિક શક્તિ જે વિખરાયેલી છે એને એક જ ચીજમાં એકત્ર કરો. એમણે કેટલી ઉર્જાને એકત્ર કરેલી છે. એ કે 12 વાગે શું કે 2 વાગે શું, 4 વાગે ઉઠવું જ છે. પછી આપણને જો ઘણીવાર એમ લાગે કે અરે આ મેં કામ તો બહુ સારી રીતે કર્યું હતું પણ મારું સારી રીતે ન થયું, પછી એનું કારણ ગોતવા માંડીએ કે આમાં મને આમ કેમ નુકસાન ગયું. ઘણા જણા બિઝનેસ કરતા હોય, પછી શ્રેય બી આપણે ઉત્તરદાયિત્વ પોતાની ઉપર નથી લેતા, કારણ બીજા ત્રીજા ગોતવા માંડીએ. પછી તમે આમ ન કીધું હોત તો આ સારું થાત, આ વચ્ચે આણે આડું પડ્યું, બીજાને બ્લેમ કરી દઈએ. આપણે કોઈ કામમાં અગર રોટલી કડક થઈ ગઈ તો ઘણા બહેનો કહેતા હોય ને કે ઘઉં સારા નહોતા કે દયડું સારું નહોતી, પણ પોતાનું ચિંતન જ નથી કરતા. ભૂલ ક્યાં હતી? ધ્યાન શું છે આપણને એ શીખવાડે છે. સાધના છે એ પોતાના કેન્દ્રથી જોડાવું આપણને શીખવાડી દેતું હોય કે બધું મારા દ્વારા જ થાય છે. અગર મને દુઃખ મળે છે, મને કોઈ પ્રોબ્લેમ આવે છે, તો એની કરતા હું પોતે જ છું. મારો દ્રષ્ટિકોણ, મારો વિચાર, મારે પોતાને ચેન્જ કરવાની જરૂર છે. બીજાને કરવા દેવાની કોઈ જ
મતલબ જ નથી. આપણી અંદર એ સ્થિરતા હોવી જોઈએ. આપણા દ્રષ્ટિકોણમાં એ સ્થિર આધાર હોવો જોઈએ. પછી શું થશે? જ્યારે આપણે આવી રીતે કરશું ને, તો જે જોઈ રહ્યું છે એ અનુભવ કરી રહ્યું છે આ મારું કાર્ય સફળ કરે છે. જે જોઈ રહ્યું છે એ અનુભવ કરશે. અને જ્યારે એ જોઈ રહ્યું છે કે મારું કાર્ય આણે સફળ કર્યું, તો જે જોઈ રહ્યું છે એ સ્થિતિ તમને ક્યાં લઈ આવશે? દ્રષ્ટાભાવ કરવા વાળાને પણ અનુભવ કરવા લાગશો. તમે પોતાની ઉપર સ્વયં ઉપર આવી જશો અને પોતે પ્રતિબિંબિત થશો. પ્રતિધ્વનિ એકો સાઉન્ડ હોય છે. ખાલી ઘર હોય, કાંઈ જ ન હોય ને તમે બૂમ મારો તો કેવી તમારો અવાજ તમને રણકાર સાથે એકોમાં આવશે. હર ઘટનાનો આધાર. તમે કોઈ ઉપર ડિપેન્ડ નહીં રહીએ કે આ કામ આના કારણ બગડી ગયું, આણે મારું આ કામ ન કર્યું. હર વસ્તુમાં પછી તમે પૂર્ણ પોતાને સ્વયંને ખબર પડશે કે મારી વિચારણા, મારી સોચ ક્યાં અટકી, હું ક્યાં અટક્યો. જ્યારે તમે પોતાની ઉપર ઉત્તરદાયિત્વ લેશો તો પોતાના અવધાનને પણ સાધી શકશો. અને એમાં લાગશે કે ખરેખર આમાં મારું ખરેખર આ કાર્ય, આ પ્રોજેક્ટ ઉપર ખરેખર ફોકસ હોત તો 100% હું 4 દિવસમાં આ પ્રોજેક્ટ કમ્પ્લીટ કરત. કોઈ બી માંગલિક કાર્ય છે, ઘર છે, કોઈ બી તમારું કોઈ પ્રોજેક્ટ છે, નિશ્ચિત 100% તમે તમારા 100% આપો, તમારું કામ 200% સક્સેસ થશે. અમારા ગુરુ કહેતા હતા. પછી ઉર્જાની સાથે બીજો કોઈ કણ બી ન હોવો જોઈએ. કોઈ વિચાર અગર તમારા વિખરાયેલા હશે તો તમારું રિઝલ્ટ તમને 200% નહીં મળે. જે ભવિષ્ય માટે આપણે કામ કરીએ છીએ એને જ તમે નેગેટિવ બનાવી દો અને એની માટે પ્લાન કરો તો એ જ ઉર્જા તમે વિખરાયેલી, હુ ઇઝ ધ ક્રિએટર? પોતે જ. ચારો તરફ પરમ શાંતિ અગર હોય, બધું મારા જીવનમાં ખૂબ સરસ સુંદર થઈ રહ્યું છે, અને એ રીતનો જ્યારે આપણે અનુભવ કરવા માંડીએ છીએ ત્યારે આપણે પોતાને જાણી શકીએ છીએ. ત્યારે પોતાને જાણી શકીએ, પોતાનું અસ્તિત્વ પોતાની માટે એક દર્પણ બની જતું હોય છે. અને કણ કણ પોતાની અંદરની હર વાતને પ્રગટ કરવા લાગી જશું. હરેક વાત આપણો વિસ્તાર કરશે, હરેક નાનીથી નાની વાત. અને તમે ખૂબ વિરાટ થઈ જશો. હર વ્યક્તિમાં એટલી જ ઉર્જા છે. પરમાત્માએ એટલી જ પરમ શક્તિ આપેલી છે, બ્રહ્માંડમાં જેટલી છે હર વ્યક્તિમાં આપેલી છે. અને આ પૂરા અસ્તિત્વને દર્પણ બનાવી દે આ સ્થિતિ. કારણ હર જગ્યાએ તમે ઊભા છો, હર જગા પર, હર સ્થિતિમાં. સામે અરીસો છે, તમે છો. બીજી સ્થિતિ, કોઈ પણ સ્થિતિમાં અવધાન બહુ સુંદર. શિવદાન અવધાન શું? અરીસામાં શું દેખાય? ફક્ત તમે જ. હવે હર સ્થિતિ કોણ છે? ફક્ત તમે. કોઈ બી વસ્તુ, કોઈ બી કાર્ય કરો, ચાહે જમો, પાણી પીવો, ચાહે કોઈ મનોરંજન કરો, કંઈક કાર્ય કરતા હોય, કંઈક લખતા હોય, વાંચતા હોય, કોઈ પ્રોજેક્ટ ઉપર કામ કરતા હોય, પૂર્ણ રૂપે તમે પારદર્શિતા આવી જશે. પૂર્ણ રૂપે. અને તમને એ તમારું 200% રિઝલ્ટ મળશે. તમે ભાગતા 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 આવો છો પાર્કમાં અને ફૂલને ખાલી જરાક જોયું અને પછી એ હાલતા નીકળી ગયા. તમારી દ્રષ્ટિ જોઈ રહી છે પણ અંદર તમારા વિચાર ભાગી રહ્યા છે, તો પણ નહીં ચાલે. તમને સ્થિર થવાની આદત કરવી જરૂરી છે. આપણે ભાગતા ભાગતા કોઈ ફૂલને જોઈએ છે, મન ભાગે છે, તો કનેક્ટ નહીં થઈ શકો.
પોતાનામાં અવધાન પ્રગટ કરો. કોઈ પણ કાર્ય માટે સચેત રહ્યો તો પોતાનું જીવન ધ્યાનપૂર્વક થઈ જશે. પછી આપણને આપણા મમ્મી પપ્પા દાદી બધા કહેતા ને ધ્યાનથી કર, ધ્યાનથી. તો જે બી કાર્ય કરો પૂરા અવધાનની સાથે બોલો. તો પોતાના શબ્દમાંથી કે મારે કયા શબ્દો બહાર પ્રકટ કરવા છે, કયા ભાવથી હું બોલું છું, શું કહેવા માંગુ છું, મારો શું પ્રભાવ છે, મારે શું સામેથી પ્રભાવ જોઈએ છે, કઈ રીતે આનંદિત, ત્યાંથી નીકળીને શબ્દ પણ અંદર મુખમાંથી આવે છે, મુખ સુધી આવે છે વાચા બનીને. તો જે સ્થિતિ માટે તમે બતાવો છો એ બધું તમને ધીરે ધીરે અનુભવ થશે. વિજ્ઞાન ભૈરવ તંત્રની વિધિ ભગવાન શિવ માં પાર્વતીને બતાવી રહ્યા છે. તમે ત્યાં સુધી ગિરી કંદરા સુધી પહોંચી જશો અને તમે પણ ત્યાં જ છો, સમક્ષ છો. અને આ શબ્દ તમને ત્યાં સુધી લઈ જશે, ગિરી કંદરા સુધી. માં પાર્વતી અને શિવ શિવાને તમે જોશો અને એના મૂળ સુધી પહોંચી જશો. અને તમને લાગશે કે આ જ વિજ્ઞાન માટે તો હું જાણવા માંગતી હતી. એના મૂળ સુધી, બ્રહ્માંડના મૂળ સુધી પહોંચી જશો. બધું તમારી અંદર ઓટોમેટિક પ્રવાહિત થશે. વિખરાયેલી ઉર્જા હશે તો પણ એ ધીરે ધીરે પોતાની અંદર એક થવા માંડશે. આ વિધિ છે વિજ્ઞાન ભૈરવ. બોલને મારો ફરી રિટર્ન આવવાનો જ છે ને દિવાલ પર. કોઈ પણ વસ્તુને, કોઈ પણ ચીજને. તમે કોઈ વિચાર અલગ હશે તો તમારી ઈ દિશામાં તમારું જોવું જ ઈ ઉર્જા છે. જ્યારે તમે કોઈ વસ્તુને જોતા હો ત્યારે તમને નથી ખબર તમારી અંદરની ઉર્જા ફેલાતી જતી હોય છે. ત્યાં પોતાની અંદરની જે આંતરિક આંખ છે એ 80% ઉર્જા બહાર ફેંકતી હોય. તમારી જીવન ઉર્જાના અંશને બહાર તમે કોઈને ખૂબ જોતા હો તો આપણે ઘણીવાર છે ને જ્યાં ચાલતા હોઈએ ત્યારે અહીંયા 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 જોતા હોઈએ તો કહીએ ને કે થાકી ગયા. પણ સીધી દ્રષ્ટિ કરીને તમે ચાલશો, આંખ બંધ કરી દેશો તો ઘણીવાર જોવાથી પણ કહેવાય ને કે પોતાની ઉર્જા વિખરાતી હોય. એટલે બહારના દ્રશ્ય કઈ રીતે ઓછા કરવા, પોતાની અંદર લેવા, કઈ ક્રિયા નથી કરતા, ફક્ત જોઈએ છે તો પણ બહાર ઉર્જા વિખરાઈ ફેંકવાથી બહાર જીવન ઉર્જા. તો ભગવાન બુદ્ધ મહાવીર એમણે આ વિધિ ઉપર ખૂબ જોર આપ્યું છે. પોતાના શિષ્યોને હંમેશા કહેતા તમે ચાલતા હો ત્યારે દૂર સુધી ન જોવું. ત્યાં સુધી તમારે શા માટે જોવું છે કે તમારી ઉર્જા ખતમ થતી હોય. જમીન ઉપર દ્રષ્ટિ રાખીને ચાલો. ફક્ત 4 ફૂટની દૂરી સુધી બુદ્ધ કહેતા તમારે જોવું, એનાથી આગળ નહીં. પોતાની રાહને જોવો જેના ઉપર તમે ચાલો છો. આપણે મુંડી નીચે રાખીને ચાલો અને તમે ચાલો છો એ રાહ ઉપર ચાલતા જાઓ, ચાલતા જાઓ. તમે ઉર્જાને અપવ્યય ન કરો. કેટલી ઉર્જાને આપણે અકારણ જ કંઈ પણ જોતા રહેવાનું. આજકાલ બધાનું આ જે ચાલ્યું છે રેલ, અકારણ સવારના ઉઠ્યા મોબાઈલ, ઉઠીને મોબાઈલ દેવાય નમ, મોબાઈલ ચાલીસા. કોણ હનુમાન ચાલીસા કરે છે? કોઈ નહીં. સંતાનોને પોતાની ઉર્જા જે છે એ ફેંકી રહ્યા છે. પણ બને ત્યાં સુધી પોતાની ઉર્જાને બહાર ન ફેંકો, બને ત્યાં સુધી. આ દ્રષ્ટિ છે એનાથી પણ તમે 80% ઉર્જા વેસ્ટ કરો છો. તો એ કાર્યમાં પણ અવધાન કરીએ. અને દરેક કાર્યમાં બાધા આવે પછી જો ઉર્જા બીજે વિખરાઈ જશે તો જે કાર્ય કરવું છે એ સહજતાથી સુંદર નહીં થાય.
ઘણા જણા કે ને ભાઈ બેઠા બેઠા થાકી ગયો, પણ શેના કારણ? તમારી ઉર્જા રીલમાં સ્થિર હતી, તમારું ફોકસ ફાલતુની વાતમાં હતું, તો તમે થાકી જ જશો. પણ જો તમારું કોન્સન્ટ્રેટ એક હશે તો તમારું પૂરી ઉર્જા વિખરાશે નહીં, ફેલશે નહીં. ઘણા સેશનમાં મને આજે બી એક બેને પ્રશ્ન પૂછેલો કે તમે ઘણા સેશનમાં બોલો છો તો પણ આંખ કેમ બંધ હોય છે? તો હું આ જવાબ આપીશ કે કારણ મને આ ગુરુએ શીખવાડ્યું છે કે ઉર્જાને વેસ્ટ ન કરો. એટલે મારી આંખ એટલા માટે ઓટોમેટિકલી થઈ જાય છે. આજથી નહીં, આ 20 વર્ષથી આદત પડેલી છે. એટલે બોલતા બોલતા કદાચ આપ લોકોને એમ લાગે કે મને ઝોલું આવી ગયું. ના, હું મારું કોન્સન્ટ્રેટ પૂરું જે ટોપિક હોય એના પર જ બોલતી હોઉં છું, પણ ઉર્જા અંદરથી વિખરાય નહીં એટલા માટે આ રીતે થતું હોય છે. બાકી કોઈ ઉદ્દેશ્ય નથી કે મને ઊંઘ નથી આવતી, સોરી. પણ પોતાને તમે નવું ઉર્જા કઈ રીતે બનાવવી, કઈ રીતે તમારી આંખ છે ને એ તમારી થાકી જાય, એને એકાગ્ર થઈને તમે વ્યવસ્થિત કાર્ય આપશો તો એ દિવ્યતાથી કાર્ય પૂર્ણ કરશે. તો આજે આપણે એક જ ચીજ, એક જ વસ્તુ પર ફોકસ કરશું પોતાના અંતરમાં ઊંડા ઉતરવા માટે. ક્લિયર થઈ ગઈ આજની વિધિ? તો આપણે ધ્યાન માટે જોડાશું ફરીથી, બરાબર?